જન જન સુધી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવના જાગે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર માંડવીનગર રંગાયું હતું। આ તિરંગા યાત્રામાં માંડવીના આશાપુરા મંદિર, વલ્લભવડ, સુપડી વિસ્તાર, માંડવી મેઇન બજાર, માંડવી બસ સ્ટેશન પર પહોંચી સમાપન થઈ। યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા। દેશભક્તિના ગીતો વચ્ચે તિરંગા યાત્રા નીકળી હતી, જેથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો। આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન સાથે દેશભરમાં તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે। હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવી રહ્યા છે। ત્યારે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાવવા માંડવીની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે। વરસાદી માહોલમાં રેનકોટ અને છત્રી સાથે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે બદલ મંત્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આ યાત્રામાં માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, મામલતદાર FB વસાવા, માંડવી તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ સોલંકી, અગ્રણી દિનેશભાઈ પટેલ, નીતિનભાઈ શુક્લ, અધિક મદદનીશ ઇજનેર ભાવિકભાઈ બલર, સામાજિક કાર્યકરો, પોલીસ જવાનો, ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા। મારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા, ભાગ લીધો। હીરા ઘસુએ પણ ભાગ લીધો અને તમામ કોર્પોરેટરથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો પણ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજની જે રેલી હતી તિરંગા યાત્રા, આ તિરંગા યાત્રામાં અમારે શહીદ થયેલા વીર સૈનિકોને યાદ કરવા પડે એટલા માટે આ એક નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં પણ આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। લગભગ 11 તારીખથી 13 તારીખ સુધી આ યાત્રાઓ જુદા જુદા સ્થળે નીકળશે અને શહીદોને સાચા અર્થમાં હૃદયથી એ લોકો સન્માનિત થાય અને એમનું અપમાન ન થાય એના માટેની અમે કાળજી લઈને આજની યાત્રા આ કાઢી હતી। આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા તે બદલ આપ સૌનો આભાર માનું છું।